तोरा मन दर्पण कहलाए, मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न कोई. બહુ જ સાચી વાત છે. આ વિશ્વમાં માણસ એટલે જ વિચાર, થોટ્સ. વિચાર એ પ્રકૃતિ પણ છે ને વિકૃતિ પણ છે. એ ઈશ્વર પણ છે ને શૈતાન પણ છે. વિચાર એ જ પાપ છે ને પુણ્ય છે, સ્વર્ગ છે ને નર્ક છે. વિચાર. વિચારની સકારાત્મકતા, પોઝિટિવિટી, એ તમને રામ બનાવશે અને નેગેટિવિટી એ તમને રાવણ બનાવશે. હા, નેગેટિવિટીને કારણે જગત ઉપર રાજ કરીએ, જગતને ગુલામ બનાવી દઈએ, જગતના શાસક બનાવી દઈએ, એવું વિચાર કરીને આ ધરતીને હિટલર મળ્યા, સ્ટાલિન મળ્યા, માઓ મળ્યા. વિનાશ કરવાના વિચારો લઈને આ લોકોને શાસક બનવું હતું, ભસાઈ ગયા. લોકોની નફરત ભેગા થઈ ગયા. અને લોકોના કલ્યાણ માટે પોઝિટિવિટી, સકારાત્મકતા લઈને ઈસુ જીસસ જીવ્યા, ફાંસીએ ચડી ગયા. તો આજે વર્ષો બાદ લોકો ક્રિશ્ચિયન ની છાતી પર ક્રોસ બનીને ઝૂલી રહ્યા છે. એની યાદદાસ્તમાંથી જીસસ કે એના વચનો નીકળવા મુશ્કેલ છે. આ છે સકારાત્મકતાનું શાસન. તમે શાસક પણ બની શકો, તમે વિનાશક પણ બની શકો. માનવી એટલે જ મન. આ મન જે છે, સાચું કહું, એ વિચારો કર્યા કરે છે અને વિચારોને અમલમાં માનવી મૂકે છે. અને એ અમલમાં મૂકે પછી એ માનવમાંથી મહામાનવ બની શકે છે. He may be a creator or he may be a destroyer of the world. જગતનો નાશ પણ કરી શકે છે. સાચું કહું, મારા મગજમાં એક વિચાર આવ્યો છે, એ છે કે માનવી ઓળખાય છે એના કર્મોથી. કર્મ થાય છે વિચારો મુજબ. પણ કર્મ જ ન કરે, અમલમાં જ ન મૂકે, માત્ર મનમાં ને મનમાં વિચાર કર્યા કરે, તો જગતને ઓળખાશે કેવી રીતે એની પ્રતિભા? એ મનમાં ઈર્ષ્યા કરે, એ મનમાં દુષ્ટતા કરે, એ મનમાં જ ખૂન કરે, એ મનથી જ બળાત્કાર કરે, એ મનથી ચારિત્ર્ય ભ્રષ્ટ બને, એ મનથી પાપ પર પાપ કર્યા જાય. હા, એનો બિલકુલ અમલ ન કરે.
બધા વિચારો ખાલી મનમાં કરે તો સમાજને કેવી રીતે ખબર પડશે કે આ માણસ દુષ્ટ છે? એ તો જ્યારે એના વિચારોનો અમલ કરે ત્યારે ખબર પડશે. પણ એ વિચારનો અમલ જ નહીં કરે તો એની દુષ્ટતાનો પરિચય સમાજને થશે કેવી રીતે? પણ પ્રબળ માન્યતા છે મારા મગજમાં, માનવી ઓળખાશે જ નહીં. કેમ કે દુષ્ટ વિચારો કર્યા કરે ચૂપચાપ એક ખૂણે બેસીને, તો સમાજને કેવી રીતે ખબર પડશે? હા, સાત્વિક વિચારો કરે, સકારાત્મક વિચારો કરે અને એ વિચાર કરીને એનો અમલ કરે તો સમાજ ઓળખશે કે આ માનવી નથી, આ મહામાનવ છે, આ જીવ દેખાય છે પણ આ શિવ છે. પણ દુષ્ટ વિચારો કર્યા કરે ને અમલ જ ન કરે તો ખબર કેવી રીતે પડશે સમાજને? કે માણસ કેટલી દુષ્ટતા ઉછેરી રહ્યો છે. કોઈને કહેતો નથી, પગલા ભરતો નથી, બોલતો નથી, સમાજને કેવી રીતે ખબર પડશે? પ્રબળ માનવું છે મારું, એવો કોઈ માણસ હજી સુધી જન્મ્યો નથી કે જેણે જન્મથી મૃત્યુ સુધીમાં કોઈનું ખરાબ ન વિચાર્યું હોય, ઈર્ષા ના કરી હોય, વેર ના કર્યો હોય, કોઈના માટે ગુસ્સો ના કર્યો હોય. માનસિક રીતે એ કોઈ સ્ત્રી બાબતમાં વિકૃત રીતે વિચારસરણી ન કરી હોય, કે કોઈ સ્ત્રીએ પુરુષ બાબતમાં એવો કોઈ વિચાર ન કર્યો હોય, એવો માણસ હશે આ પૃથ્વી પર? લગભગ ના. મહામાનવો થઈ ગયા એ લોકો પણ ક્યારેક વિચાર ચૂક્યા છે, નવો વિચાર કરી ચૂક્યા છે, એમણે અમલ નહીં કર્યો હોય. એટલે વિચાર એ વિશ્વને ચલાવે છે, સમાજ ચાલે છે, માનવ જાત ચાલે છે, વિચારથી ચાલે છે.